નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. ગુજરાતી ધોરણ 9 વિડીયો ભાગ 2, જેમાં પાઠ 16થી 26ના પ્રશ્નો લીધેલા છે. આ પહેલાં જો તમે વિડીયો ભાગ 1 ના જોયો હોય તો તમે જોઈ શકો છો, નીચે વિડીયોની લિંક આપેલી છે, જેમાં પાઠ 1થી 15ના પ્રશ્નો લીધેલા છે. તો આવી રીતે તમે તમામ પાઠનું રિવિઝન ઓછા સમયમાં કરી શકશો. બીજું કે આપની પાસેથી એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય, તમને એવું લાગ્યું હોય કે આ વિડીયો મારા માટે ઉપયોગી સાબિત થાય એમ છે, તો વિડીયોને લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. બસ આપની પાસે એટલી જ અપેક્ષા છે. તો વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. કુદરતી એકાંકીના લેખક કોણ છે? જવાબ એ. લાભશંકર ઠાકર. બાબુ કેટલા દિવસનો સ્વર્ગનો અનુભવ કરીને પાછો આવ્યો છે? જવાબ બી. 1. હરિલાલના મતે બાબુના જીવતા હોવાની નિશાની શું છે? જવાબ સી. એની આંખના પોપચા હલે છે. બાબુની નાડી તપાસવા માટે કોને બોલાવવાનું કૃપાશંકર કહે છે? જવાબ બી. પરસોત્તમ દાક્તરને. બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું હતું? જવાબ એ. 2 દેવદૂતો. કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી. એકાંકી. બાબુને દેવદૂતોએ શેમાંથી પકડીને આકાશમાં ઉડાડ્યો? જવાબ સી. બાવળામાંથી. સ્વર્ગમાં બાબુનો ભાઈબંધ દેવલો શું બની ગયો હતો? જવાબ એ. દેવાંશી અપ્સરા. દેવલાના પિતાનું નામ શું હતું? જવાબ બી. નરસિંહ. ઇન્દ્ર રાજાના દરબારમાં શું ચાલી રહ્યું હતું? જવાબ સી. નાયગાન. ઇન્દ્ર રાજા બાબુને કયા નામે બોલાવે છે? જવાબ એ. બાબુરાજ. સ્વર્ગમાં બાબુએ જમવામાં શું ખાધું? જવાબ સી. છૂટું ચૂરમું. બાબુના કહેવા મુજબ દેવલો કયા ધોરણમાં તેની સાથે ભણતો હતો? જવાબ બી. 4થી ચોપડીમાં. સ્વર્ગમાં જમવાનું કયા રસોઈયાએ બનાવ્યું હતું? જવાબ એ. મણિયા કરજના હાથે. પાઠ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય છે? જવાબ બી. કુદરતી રીતે સહજતાથી થયેલું સત્કાર્ય. બાબુએ અજાણતામાં કોનો જીવ બચાવ્યો, જેનાથી તેને પુણ્ય મળ્યું? જવાબ સી. એક કીડીનો. ડિંગ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ એ. આશ્ચર્યચકિત થઈ જવું. અંતર્ધ્યાન શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ બી. અદૃશ્ય. કાશીફઈ બાબુ માટે શું ગરમ કરીને લાવે છે? જવાબ બી. ચા. બાબુને શરદી થઈ ગઈ તેનું કારણ શું હતું? જવાબ સી. ટાઢાબોળ વાદળામાંથી પસાર થવું. સબૂર શબ્દનો અર્થ શું થાય? જવાબ એ. ધીરજ. બાબુ સ્વર્ગમાંથી પાછો કેમ આવ્યો? જવાબ એ. તેનું આયુષ્ય હજી બાકી હતું. બાબુને શીંક આવી ત્યારે દેવદૂતોએ તેને નાક લૂછવા શું આપ્યું? જવાબ બી. રેશમી લુગડું. ઇન્દ્ર રાજાએ કોની ઈચ્છા પૂરી કરવા બાબુને સ્વર્ગમાં બોલાવ્યો હતો? જવાબ સી. દેવાંશીની એટલે કે દેવલાની. સુરીલું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ બી. બેસુરું. મારા સપનામાં આવ્યા હરી કાવ્યના કવિનું નામ શું છે? જવાબ એ. રમેશ પારેખ. આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ બી. 6 અક્ષરનું નામ. કાવ્યનાયિકાના સપનામાં કોણ આવ્યું હતું? જવાબ સી. હરિ એટલે કે શ્રીકૃષ્ણ. હરિએ સપનામાં આવીને શું કર્યું? જવાબ એ. બોલાવી, ઝુલાવી, વહાલી કરી. મરકત મરકત શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી. મંદ મંદ હાસ્ય. કાવ્યમાં દ્વારિકાના સૂબા કોને કહ્યા છે? જવાબ બી. શ્રીકૃષ્ણને. કાવ્યનાયિકાના આંસુ કોણે લૂછ્યા? જવાબ સી. હરિએ. કાવ્યનાયિકાએ કંસાર કરવા માટે શું મૂક્યું હતું? જવાબ એ. આંધણ. આંધણ શબ્દનો અર્થ શું થાય? જવાબ એ. રસોઈ તૈયાર કરવા મૂકેલું ગરમ પાણી. કાવ્યનાયિકાએ આંધણમાં શું ઓરી દીધું? જવાબ બી. પોતાનો સંસાર. સંસાર ઓરી દીધો. આ પંક્તિમાં કાવ્યનાયિકાનો કયો ભાવ પ્રગટ થાય છે? જવાબ સી. સમર્પણ ભાવ. કાવ્યના અંતે હરિએ કાવ્યનાયિકાને કયા શબ્દથી સંબોધી? જવાબ એ. બહાવરી. બહાવરી શબ્દનો અર્થ જણાવો. જવાબ બી. બેબાકડી, વ્યાકુળ. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી. ઉર્મિગીત. ગોપીએ કોને પોતાના મનના માલિક તરીકે સ્વીકારી લીધા છે? જવાબ બી. કૃષ્ણને. ગોપીએ આંધણમાં કંસારને બદલે માત્ર 2 જ શબ્દથી પોતાનું શું અર્પણ કર્યું? જવાબ એ. પોતાનું સમગ્ર જીવન, સંસાર. કંસાર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ બી. મિષ્ટાન.
મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં કયો રસ મુખ્ય છે? જવાબ એ. ભક્તિ અને પ્રેમરસ. ગોપી કૃષ્ણ મિલનની તીવ્રતામાં શું ભૂલી જાય છે? જવાબ બી. પોતાની જાતનું ભાન. સુબા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી. પ્રાંતનો વડો. હરી કેવી રીતે ઊભા હતા? જવાબ એ. સામે મરકત મરકત કરતા. ગોપીનો પ્રેમ કેવો છે? જવાબ સી. નિસ્વાર્થ અને અતૂટ. કાવ્યમાં કઈ બે અવસ્થાનું મિલન દર્શાવ્યું છે? જવાબ બી. સ્વપ્ન અને જાગ્રત અવસ્થાનું. મેલિયા શબ્દનો શિષ્ટરૂપ અર્થ શું છે? જવાબ એ. મૂક્યા. હરી ગોપીને કયા ભાવે બોલાવે છે? જવાબ બી. પ્રેમ અને આત્મીયતાથી. અરુણિમા કઈ રમતની રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હતી? જવાબ બી. વોલીબોલ. અરુણિમાને ટ્રેનની બહાર કોણે ફેંકી દીધી? જવાબ એ. લૂંટારાઓએ, બદમાશોએ. અકસ્માત બાદ અરુણિમાનો કયો પગ કપાયો હતો? જવાબ બી. ડાબો પગ. બરેલી હોસ્પિટલમાં અરુણિમાને રક્તદાન કોણે કર્યું હતું? જવાબ એ. ડોક્ટર અને ફાર્માસિસ્ટે. એનેસ્થેશિયા વગર કયા હોસ્પિટલમાં અરુણિમાનો પગ કપાવવામાં આવ્યો હતો? જવાબ સી. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં. અરુણિમાએ હોસ્પિટલના બિછાનેથી કયો સંકલ્પ કર્યો? જવાબ બી. એવરેસ્ટ સર કરવાનો. અરુણિમાના માર્ગદર્શક કોણ બન્યા? જવાબ એ. બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ કોણ હતા? જવાબ સી. એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા. પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી. રેખાચિત્ર. એવરેસ્ટ ચડતી વખતે અરુણિમાને કઈ મુખ્ય મુશ્કેલી પડી? જવાબ બી. તેનો કૃત્રિમ પગ વારંવાર ફરી જતો હતો. એવરેસ્ટ શિખર પર અરુણિમાએ ક્યારે વિજય મેળવ્યો? જવાબ બી. 21 મે 2013ના રોજ. શિખર પર પહોંચ્યા પછી અરુણિમાની કઈ વસ્તુ પૂરી થઈ રહી હતી? જવાબ બી. ઓક્સિજન. અરુણિમાએ એવરેસ્ટ પર કોની સાથે ફોટા પડાવ્યા અને વિડિયો બનાવ્યો? જવાબ એ. રાષ્ટ્રધ્વજ સાથે. પાછા ફરતી વખતે અરુણિમાને કોણે ઓક્સિજન આપ્યો? જવાબ સી. એક બ્રિટિશ પર્વતારોહકે. 66. એવરેસ્ટ સિવાય અરુણિમાએ આફ્રિકાનું કયું શિખર સર કર્યું? જવાબ એ. કિલિમંજારો. 67. યુરોપ ખંડનું કયું શિખર અરુણિમાએ સર કર્યું? જવાબ બી. એલબ્રુસ. 68. રૂવાડા ઊભા કરી દેવા રૂઢિપ્રયોગનો અર્થ શું છે? જવાબ સી. રોમાંચિત થઈ જવું. 69. વિટંબણા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ. મૂંઝવણ, મુશ્કેલી. 70. અરુણિમાના મતે સાચો વિકલાંગ એટલે કે અપંગ કોણ છે? જવાબ બી. જે મનથી હાર સ્વીકારી લે છે. 71. અકસ્માતની રાત્રે અરુણિમાના પગ પરથી કેટલી ટ્રેન પસાર થઈ ગઈ? જવાબ સી. 49 ટ્રેન. 72. અરુણિમા દિલ્હી કઈ પરીક્ષા માટે જઈ રહી હતી? જવાબ એ. CISFમાં જોડાવા માટે. 72. બચેન્દ્રીપાલે અરુણિમાને શું કહીને પ્રોત્સાહિત કરી? જવાબ બી. તારા વિચારથી તે એવરેસ્ટ સર કરી લીધું છે. 74. દુર્ગમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ. સુગમ. 75. અરુણિમાએ કયા સમયે એવરેસ્ટ સર કર્યું? જવાબ સી. સવારે 10:55. 76. પપ્પા હવે ફોન મૂકું ગીતના કવિ કોણ છે? જવાબ બી. મનોહર ત્રિવેદી. 77. દીકરી કોને ફોન કરે છે? જવાબ એ. પપ્પાને. 78. દીકરી ક્યાં રહીને અભ્યાસ કરે છે? જવાબ સી. હોસ્ટેલમાં. 79. આ કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ બી. વેળા. 80. દીકરી હોસ્ટેલને કોની સાથે સરખાવે છે? જવાબ સી. કાંટામાં સચવાતા ફૂલ સાથે. 81. દીકરીએ પપ્પાને કેવી રીતે ફોન કર્યો હતો? જવાબ એ. STDની ડાળથી. 82. કયા મહિનાની વાત કાવ્યમાં કરવામાં આવી છે? જવાબ બી. ફાગણ. 83. મમ્મી માટે દીકરી કયો શબ્દ વાપરે છે? એ. ભોળું, ચિંતાળું, ભૂલકણી. 84. મમ્મી બાજુમાં ઊભી રહીને શું કરતી હતી? જવાબ સી. વાસણ માંજતી હતી. 85. વાતોના ગાળા ભરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ બી. અતિશય વાતો કરવી. 86. ઉઘડવું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ સી. પ્રફુલ્લ થવું, ખીલવું. 87. દીકરી કોની જીદ વિશે પૂછે છે?
જવાબ એ પપ્પા. 89 હપ્તાને વ્યાજ કહીને કવિ શું સૂચવે છે? જવાબ બી મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ અને જવાબદારી. 90 પપ્પાને ગુસ્સો ન કરવા માટે દીકરી શું કહે છે? જવાબ સી આખું ડહળશે ખીજ. 92 કાવ્યના અંતે આવતો તો પપ્પા હવે ફોન મૂકું પ્રશ્ન શું સૂચવે છે? જવાબ એ વાત હજુ પૂરી નથી થઈ, દીકરીને હજી વાતો કરવી છે. 93 ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન. આ પંક્તિમાં કયો ભાવ છે? જવાબ બી યુવાનીની તાજગી અને આશા. 94 કાવ્યનું મુખ્ય વિષય શું છે? જવાબ એ હોસ્ટેલમાં રહેતી દીકરીનો માતાપિતા પ્રત્યેનો પ્રેમ. 95 દીકરી પપ્પાને શું કહે છે જે મમ્મીને કહેવા કહે છે? જવાબ બી તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી. 96 ભોળું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ સી કપટી. 97 મમ્મીને સાચવવાની જવાબદારી દીકરી કોને સોંપે છે? જવાબ એ પપ્પાને. 98 કાવ્યમાં કયો અલંકાર સ્પષ્ટ દેખાય છે? જવાબ બી અંત્યાનુપ્રાસ. 99 દીકરી પપ્પાને ફોન શા માટે કરે છે? જવાબ સી સહજ રીતે પપ્પાનો અવાજ સાંભળવા માટે. 100 ખીજ શબ્દનો અર્થ શું છે? જવાબ એ ગુસ્સો. 101 નાનજીભાઈ કાલિદાસ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ એ ગોહાણા ગામમાં. 102 નાનજીભાઈ કાલિદાસ મહેતાનો જન્મ ક્યારે થયો હતો? જવાબ સી 17/11/1887. 103 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ કયા દેશ જવાનું નક્કી કર્યું? જવાબ બી યુગાન્ડા. 104 યુગાન્ડાના લોકો નાનજીભાઈને કયા નામે ઓળખતા હતા? જવાબ એ બેતાજ બાદશાહ. 105 યુગાન્ડામાં 1924માં તેમણે શેની ફેક્ટરી શરૂ કરી? જવાબ સી લુગાઝી સુગર ફેક્ટરી. 106 નાનજીભાઈ મહેતા કયા મહાનુભાવથી પ્રભાવિત હતા? જવાબ એ મહાત્મા ગાંધીજીથી. 107 નાનજીભાઈ મહેતાએ પોરબંદરમાં કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી? જવાબ બી આર્ય કન્યા ગુરુકુળ. 108 પોરબંદરમાં ભારત મંદિર શેના માટે બનાવવામાં આવ્યું? જવાબ બી ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોના મ્યુઝિયમ માટે. 109 તારા મંદિરની રચના કોના માટે કરવામાં આવી? જવાબ એ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે. 110 1936માં આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નંખાવ્યો? જવાબ બી અનુસૂચિત જાતિની બાળાના હાથે. 111 નાનજીભાઈએ પોતાના જીવનમાં કોના પંચશીલ સિદ્ધાંતો અપનાવ્યા હતા? જવાબ સી ગાંધીજીના. 112 મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ એ શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસ. 113 યુગાન્ડાના વડાપ્રધાન મિલ્ટન ઓબોટે કોના નિધન પર શોક વ્યક્ત કર્યો? જવાબ બી નાનજીભાઈ કાલિદાસ મહેતાના. 114 શ્રેષ્ઠી શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ શેઠ મહાજનના આગેવાન. 115 નાનજીભાઈનું જીવનસૂત્ર શું હતું? જવાબ સી સાદું જીવન અને ઉચ્ચ વિચારો. 116 ઘરનું થાંભલો ખરી પડવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ બી કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. 117 નવા પગરણ માંડવા રૂઢિપ્રયોગનો અર્થ શું છે? જવાબ એ નવી શરૂઆત કરવી. 118 નાનજીભાઈને કયા ક્ષેત્રે ઉત્તમ શ્રેષ્ઠી ગણવામાં આવે છે? જવાબ સી ઉદ્યોગ અને શિક્ષણ. 119 નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળમાં કેટલી કન્યાઓને સંસ્કાર આપ્યા? જવાબ બી 30,000થી વધારે. 120 નાનજીભાઈનું નિધન ક્યારે થયું? જવાબ એ 25/8/1969. 121 યુગાન્ડામાં તેમણે કઈ દેશની ટેકનોલોજી અપનાવી હતી? જવાબ સી જાપાનની. 122 કુવાથંભ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ વહાણના સઢનો થાંભલો. 123 નાનજીભાઈની કઈ દ્રષ્ટિ વ્યાપક હતી? જવાબ બી શિક્ષણ અને સમાજ સુધારણાની. 124 કયા ખંડના દેશોમાં તેમણે ઉદ્યોગોનો વિકાસ કર્યો? જવાબ સી આફ્રિકા. 125 નિધન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ બી મૃત્યુ અવસાન. 126 તેજમલ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ એ લોકગીત. 127 દાદાને કોનો કાગળ આવ્યો હતો? જવાબ બી દુશ્મનનો.
128 દાદા શા માટે રડતા હતા? જવાબ: દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્ર ન હતો. 129 દાદાને કેટલી દીકરીઓ હતી? જવાબ: A 7. દાદાને રડતા જોઈને કોણે હિંમત આપી? જવાબ: B તેજમલે. 131 દળકટક શબ્દનો અર્થ શું થાય? જવાબ: C સૈન્ય. 132 તેજમલને ઓળખવા સાથીઓએ કઈ દુકાને જવાનું નક્કી કર્યું? જવાબ: A સોની હાટે. 133 સોનીની દુકાને પુરુષનું મન ક્યાં મોહશે એવું તેજમલે કહ્યું? જવાબ: B બેરખે રુદ્રાક્ષની માળા. 134 વાણિયાની દુકાને પુરુષનું મન શાના પર મોહશે? જવાબ: C પાઘડીએ. 135 માથાના અંબોડાને તેજમલ ક્યાં છુપાવશે? જવાબ: A મોળીડામાં ફેંટામાં. 136 કાનના અકોટાને તેજમલ કેવી રીતે છુપાવશે? જવાબ: B બોકાનીમાં. 137 હાથના ત્રાજવા તેજમલ ક્યાં છુપાવશે? જવાબ: C બાયલડીમાં. 138 પગના ત્રાજવા છુપાવવા તેજમલ શું પહેરશે? જવાબ: A મોજડિયું. 139 દાંત રંગાવેલ છે તે માટે તેજમલે શું બહાનું કાઢ્યું? જવાબ: B મોસાળ ગયા ત્યારે મામીએ રંગાવ્યા. 140 નાક વિંધાવેલ છે તે માટે તેજમલે શું કારણ આપ્યું? જવાબ: C માતાને ખોટ ના હતા તેથી નાનપણમાં વિંધાવ્યા. 141 વહારે શબ્દનો સમાનાર્થી શું થાય? જવાબ: A મદદે. 142 તેજમલ કોની પાછળ ધાયા રે? જવાબ: B સૌ સાથીડાએની પાછળ ધાયા. 143 યુદ્ધમાં પહેલો ઘા કોણે દીધો? જવાબ: C તેજમલ ઠાકોરે. 144 દળકટક વાળીને તેજમલ ઘરે પધાર્યા ત્યારે દાદા અને કાકાએ શું કર્યું? જવાબ: A મોતીડે વધાવ્યા. 145 આ લોકગીતમાં કોનું વીરત્વ પ્રગટ થાય છે? જવાબ: B સ્ત્રીનું તેજમલનું. 146 રહ રહ રુદન કરવું એટલે શું? જવાબ: C ડુસકે ડુસકે રડવું. 147 કાવ્યમાં ત્રાજવા એટલે શું? જવાબ: A છૂંદણા ટેટુ. 148 તેજમલે પોતાના સ્ત્રીત્વના લક્ષણો છુપાવવા કયો વેશ ધારણ કર્યો? જવાબ: B પુરુષનો. 149 આ લોકગીતમાંથી કયો સંદેશ મળે છે? જવાબ: C દીકરી દીકરા સમાન જ છે તે અબળા નથી. 150 અસ્તરી શબ્દનો તળપદો અર્થ શું છે? જવાબ: A સ્ત્રી. 151 બોળો પાઠના લેખક કોણ છે? જવાબ: A ઝવેરચંદ મેઘાણી. 152 ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ મળેલું? જવાબ: B રાષ્ટ્રીય શાયર. 153 બળબડતા બપોરે ઘોડેસવાર ક્યાં આવીને ઊભો રહ્યો? જવાબ: C સોંડામાળીની વાડીએ. 154 સોંડાએ ઘોડેસવારને શું ખાવા આપ્યું? જવાબ: A બોળો. 155 બોળો એટલે શું? જવાબ: B છાશમાં ઘઉંનું થૂલું નાખીને રાંધેલી વસ્તુ. 156 સોંડાએ ઘોડેસવારની ઓળખ પૂછતા તેણે શું જવાબ આપ્યો? જવાબ: C અમે રાજાના સિપાહી છીએ. 157 સોંડો રાજા વજયસંઘજીને ગાળો શા માટે આપતો હતો? જવાબ: A રાજા પ્રજાની દરકાર લેતા ન હતા અને ખેડૂતો ભૂખે મરતા હતા. 158 બોળો જમ્યા પછી રાજાએ બીજો દડિયો માંગ્યો ત્યારે સોંડાએ શું કહ્યું? જવાબ: B કેમ મારે ખાવાય નથી રહેવા દેવું? 159 બીજે દિવસે સોંડાને કોનું તેડું આવ્યું? જવાબ: C ભાવનગર રાજ્યનું. 160 ભાવનગર જતી વખતે સોંડાએ પોતાની પત્નીને શું કહ્યું? જવાબ: A હવે આપણા તો રામ રામ સમજવા. 161 કચેરીમાં સોંડાએ કોને જોયા? જવાબ: B કાલી જે ઘોડેસવાર હતો તે જ મહારાજા વજયસંઘજી હતા. 162 રાજાએ સોંડાને ગાળો બોલવા બદલ સોંડાને કઈ સજા કરી? જવાબ: C સજા ન કરી પણ જમીન બળદ અને ઇનામ આપ્યું. 163 મહારાજાએ કચેરીમાં સોંડાની ગાળો વિશે શું કહ્યું? જવાબ: A આ ગાળો મને મોલાતીઓની મીઠાઈ કરતાં પણ વધુ મીઠી લાગી. 164 રાજાએ સોંડાને કેટલી જમીન આપી? જવાબ: B 12 સાતીની. 165 મહારાજાએ સોંડાને બીજું શું ઇનામ આપ્યું? જવાબ: C 12 બળદ, 20 કળશી બાજરો, 4 ભેંસો અને 1000 રૂપિયા. 166 મહારાજા વજયસંઘજી કેવા શિકારી લેબાસમાં સમડિયાળા ગામના ખેતરમાં ઊભા હતા?
જવાબ એ ઓળખાય નહીં તેવા. રાજાએ ખોટો ગુસ્સે કરીને ડોસીને શું કહ્યું? જવાબ સી અમે રાજાના નોકર છીએ, જેલમાં ઘાલી દઈશું. 169. ડોસીએ નિડરતાથી રાજાના સિપાહીને શું જવાબ આપ્યો? જવાબ એ બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? 170. આ પાઠમાં મહારાજા વજેસંગજીનો કયો ગુણ દેખાય છે? જવાબ બી પ્રજાવત્સલતા અને ઉદારતા. 171. નમક હરામનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ સી નમક હલાલ. 172. કંગાર શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? જવાબ એ ગરીબ. 173. બોલાશ તળપદા શબ્દનો અર્થ શું થાય? જવાબ બી બોલવાની ધબ. 174. બળદની કાન અને ડોક વચ્ચેના ભાગને શું કહેવાય? જવાબ સી કાંધ ખભો. 175. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. આ વાક્યમાં સોંડાનો કયો ભાવ છે? જવાબ એ રાજાના સિપાહી ઠોસે ચઢાવીને વેઠ કરાવે તેવો ભય. 176. દુહામાં કયા યુગના લક્ષણો વર્ણવ્યા છે? જવાબ એ કળિયુગ. 177. કળિયુગના માણસોના શરીર કેવા થઈ ગયા છે? જવાબ બી પ્રમાદથી ખોટા તકલાદી. 178. હૈયા ફૂટલ શબ્દનો અર્થ શું થાય? જવાબ સી સમજણ વગરના બુદ્ધિહીન. 189. કળિયુગમાં કોને કશી વાતથી સંતોષ હોતો નથી? જવાબ એ જેમનામાં ધરવ કે તૃપ્તિ ન હોય તેમને. 180. શાણા લોકો કળિયુગની વાત કઈ રીતે સમજી જાય છે? જવાબ બી સાનમાં ઇશારામાં. 181. મુક્તક કાવ્યના કવિ કોણ છે? જવાબ સી મુકુંદરાય પારાશર્ય. 182. મુક્તક કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? જવાબ એ માનવીના અડગ આત્મવિશ્વાસનો. 183. જિંદગીથી કોણ ડરતું નથી? જવાબ બી જે મોતને ડરાવી શકે તે. 184. આગને કોણ પી શકે છે? જવાબ સી જે આગને પણ શાંત ઠારી શકે તે. 185. ટાંકણાના ઘાસ સહીને પણ કદી કોણ તૂટતું નથી? જવાબ એ આરસ પહાણનું પથ્થર. 186. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે? જવાબ બી જે ટાંકણાના ઘાસ સહીને પણ તૂટે નહીં તે. 187. હાઇકુ કાવ્ય પ્રકાર મૂળ કયા દેશનો છે? જવાબ સી જાપાન. 188. હાઇકુ કાવ્યમાં કેટલા અક્ષર હોય છે? જવાબ એ 17. 189. હાઇકુનું અક્ષર બંધારણ કયું છે? જવાબ બી 5 7 5. 190. આપેલા હાઇકુના કવિનું નામ શું છે? જવાબ સી ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ. 191. હાઇકુમાં કોને બેકાર પડ્યું છે તેમ કહ્યું છે? જવાબ એ ટેલિવિઝનને. 192. છૈયો ખૂંદતો ખોળો. આ પંક્તિમાં છૈયો એટલે કોણ? જવાબ બી છોકરો બાળક. 193. બાળક કોનો ખોળો ખૂંદતો રમતો થઈ ગયો છે? જવાબ સી ટેલિવિઝનનો. 194. હાઇકુમાં કઈ આધુનિક સમસ્યા વર્ણવવામાં આવી છે? જવાબ એ ભૌતિક સાધનોનું આકર્ષણ અને માનવીય સંવેદનનો અભાવ. 195. ધરવ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ બી તૃપ્તિ સંતોષ. 196. શાણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જવાબ સી અણસમજુ. 197. આગને ઠારી શકે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ એ વિઘ્નોને શાંત કરવા કે પાર કરવા. 198. સ્નેહરશ્મિનું વતન કયું હતું? જવાબ બી ચીખલી વલસાડ. 199. કળિયુગમાં માણસો કેવા હોય છે? જવાબ સી એ અને બી બંને. 190. મુક્તકના આધારે કોઈપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા શું જરૂરી છે? જવાબ એ અડગ આત્મવિશ્વાસ. 201. પહેલા પ્રસંગમાં ગામના લોકો શા માટે ત્રાસી ગયા હતા? જવાબ એ લાગલગાટ 3 વર્ષ વરસાદ ન પડ્યો તેથી. 202. ધર્મગુરુએ લોકોને શી સલાહ આપી? જવાબ બી મેદાનમાં ભેગા થઈ વરસાદ માટે પ્રાર્થના કરવાની. 203. પ્રાર્થના કરવા આવતી વખતે એક નાની બાળકી પોતાની સાથે શું લાવી હતી? જવાબ સી છત્રી. 204. બાળકીની છત્રી જોઈને લોકોએ શું કર્યું? જવાબ એ મશ્કરી કરી. 205. બાળકીએ લોકોને છત્રી લાવવાનું શું કારણ આપ્યું? જવાબ બી
તમે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યા છો તો વરસાદ આવશે જ ને? 206. આ પ્રસંગમાંથી શું જોવા મળે છે? જવાબ: સી. બાળકીની ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા. 207. નાનક સાહેબ પોતાના દીકરાને કયું કામ સોંપવાનું વિચારતા હતા? જવાબ: એ. કોઢ સાફ કરી વાસીદું કરવાનું. 208. દીકરાએ કામ કરવાની કેમ ના પાડી? જવાબ: બી. સૂર્ય તપતો હતો અને નીચે પથરા તપી ગયા હતા. 209. નાનક સાહેબના શિષ્યે છાણનો સૂંડલો માથે ઉપાડ્યો ત્યારે શું થયું? જવાબ: સી. છાણના રેગાડા તેના કપડા પર પડ્યા. 210. નાનક સાહેબે શિષ્યને પોતાની પાઘડી પહેરાવીને શું કહ્યું? જવાબ: એ. તું મારો વારસદાર છે. 211. દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે નાનક સાહેબે શું જવાબ આપ્યો? જવાબ: બી. આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠાવાયો તો મારા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? 214. રઘુનાથ પરાંજપે કઈ કોલેજના આચાર્ય બન્યા? જવાબ: બી. ફર્ગ્યુસન કોલેજના. 215. રઘુનાથ પરાંજપેના મતે પ્રથમ ધર્મ કયો છે? જવાબ: સી. દેશ સેવા. 216. લેખક ન્યૂયોર્કની ભોંયગાડીમાં કોને જુએ છે? જવાબ: એ. એક અંધ યુવાનને અને તેને દોરનાર કૂતરાને. 217. ડબ્બામાં જગ્યા ખાલી પડી ત્યારે લેખકે અંધ યુવાનને શું કહ્યું? જવાબ: બી. ચાલો હું તમને ત્યાં દોરી જાઉં. 218. અંધ યુવાને બેસતા પહેલા કયો અણધાર્યો સવાલ કર્યો? જવાબ: સી. આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને? 219. અંધ યુવાનનો આ સવાલ શું દર્શાવે છે? જવાબ: એ. સ્ત્રીઓ પ્રત્યેનો આદર અને ઔદાર્ય. 220. વાસીદું એટલે શું? જવાબ: બી. ઢોરનું છાણ, મૂતર વગેરેનો કચરો. 221. ચરણે બેસી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? જવાબ: સી. કોઈના અનુયાયી બની જવું અથવા સેવા સ્વીકારવી. 222. પ્રબળનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ: એ. નિર્બળ. 223. ગોખલેજીનું પૂરું નામ શું હતું જેનો પાઠમાં ઉલ્લેખ છે? જવાબ: બી. ભારત સેવક ગોપાળ કૃષ્ણ ગોખલે. 224. રઘુનાથ પરાંજપે કેટલા રૂપિયાના સામાન્ય વેતનથી આચાર્ય બન્યા? જવાબ: સી. 75 રૂપિયાના. 225. નાનક સાહેબના શિષ્યે ગુરુની આજ્ઞાનું કઈ રીતે પાલન કર્યું? જવાબ: એ. શ્રદ્ધા અને સમર્પણ ભાવથી. 226. બાળકો બગીચામાં કયા દિવસે રમવા ગયા હતા? જવાબ: એ. રજાના દિવસે. 227. દાદાજી કયું પુસ્તક ધ્યાનપૂર્વક વાંચતા હતા? જવાબ: બી. શ્રીમદ ભગવદ્ ગીતા. 228. શ્રીમદ ભગવદ્ ગીતા કયા મહાકાવ્યનો એક ભાગ છે? જવાબ: સી. મહાભારતનો. 229. મહાભારતના કયા પર્વમાં ગીતાનો પ્રસંગ છે? જવાબ: એ. ભીષ્મ પર્વમાં. 230. શ્રીકૃષ્ણે અર્જુનને ગીતામાં કેટલા શ્લોકોનો ઉપદેશ આપ્યો છે? જવાબ: બી. 700. 231. ગીતાનો ઉપદેશ કોને લાગુ પડે છે? જવાબ: સી. માનવ જીવન માટે ત્રણેય કાળમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન. 232. દાદાજીના મતે ગીતા માનવ જીવન માટે શું પૂરું પાડે છે? જવાબ: એ. સમસ્યાઓના ઉકેલ માટે માર્ગદર્શન. 233. કયા મહાત્માએ ગીતાને પોતાની માતા કહી છે? જવાબ: બી. મહાત્મા ગાંધીજીએ. 234. અમેરિકાના કયા મહાન દાર્શનિકે રોજ પ્રાતઃકાળે ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરતા હતા? જવાબ: સી. હેનરી ડેવિડ થોરો. 235. સિંધુતાઈ સપકાલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ: એ. અનાથ બાળકો અને ગરીબોના ઉત્કર્ષમાં. 236. ભારત સરકારે સિંધુતાઈ સપકાળને કયા પુરસ્કારથી સન્માનિત કર્યા છે? જવાબ: બી. પદ્મશ્રી. 237. ગીતા મુજબ કર્મસુ કૌશલમ એટલે શું? જવાબ: સી. કર્મમાં કુશળતા. 238. બાળપણથી જ એરોનોટિકલ એન્જિનિયર બનવાનો નિશ્ચય કોનો હતો? જવાબ: એ. કલ્પના ચાવલાનો. 239. સતી પ્રથાના કુરિવાજને નાબૂદ કરવા કોણે દ્રઢ નિશ્ચય કર્યો હતો? જવાબ: બી. રાજા રામમોહન રાયે. 240. રાજા રામમોહન રાયના ભાઈના મૃત્યુ પછી તેમની ભાભીને શું કરવામાં આવ્યું? જવાબ: સી. તેમની મરજી વિરુદ્ધ સતી થવું પડ્યું. 241. આદિ શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: એ. કેરળના કાલડી ગામમાં. 242. આદિ શંકરાચાર્યે ભારતમાં કેટલા મઠની સ્થાપના કરી? જવાબ:
બી 4. 243. ગુજરાતમાં ડાંગ જિલ્લાના કરાડિયા આંબા ગામના કયા દોડવીર સરકારી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? જવાબ સી સરિતા ગાયકવાડ. 244. સરિતા ગાયકવાડ કયા સરકારી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? જવાબ એ બેટી બચાઓ બેટી પઢાઓ. 245. સંત દેવીદાસે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં પરબ વાવડી ગામે આશ્રમ સ્થાપ્યો? જવાબ બી જૂનાગઢ. 246. સ્વામી વિવેકાનંદે હિમાલયમાં તપસ્યા કરવાની ઈચ્છા કોની સમક્ષ રજૂ કરી? જવાબ સી રામકૃષ્ણ પરમહંસ. 247. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને શું માર્ગદર્શન આપ્યું? જવાબ એ દીન દુખિયાની સેવામાં ઝંપલાવીને જનસેવા કર. 248. ગીતાનો શ્લોક વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકે કુરુનંદન શું સંદેશ આપે છે? જવાબ બી એક ધ્યેય નક્કી કર્યા પછી તેનાથી વિચલિત ન થવું. 249. ગીતામાં કોને પોતાનો સાચો મિત્ર અને સાચો શત્રુ કહ્યો છે? જવાબ સી પોતાની જાતને આત્માને. 250. પથ પ્રદર્શની એટલે શું? જવાબ એ રસ્તો બતાવનાર માર્ગદર્શક.